નમસ્કાર. ડૉક્ટર કૃણાલ જોશી ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપ સૌનું સ્વાગત કરું છું. આજે મારે વાત કરવી છે દેવી વાત્સલ્ય સુધા. આપણે ત્યાં એક જ શબ્દ છે માં. તો માં અક્ષરમાં સમસ્ત મધુરીમાં અને ગરિમા સમાય છે. God is not everywhere, so created a mother. માનો મહિમા આ પુસ્તકમાં છે. ભગવાન વેદવ્યાસજીએ જ્યારે પુરાણોની રચના કરી, એમાં ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતજીની રચના કરી. ભાગવતમાં એમને ભગવાનના ગુણ તો ગાયા, પણ વ્યાસજીના મનમાં થયું કે મેં ભગવતીના ગુણ ગાયા નથી. તો વ્યાસજીએ શ્રીમદ દેવી ભાગવતની રચના કરી. કોઈને સંપૂર્ણ દેવી ભાગવત વાંચવાનો સમય ન મળે તો માતાજીની ઈચ્છાથી, માના આશીર્વાદથી શ્રીમદ દેવી ભાગવતના સારરૂપ એક પુસ્તિકા સંપાદિત થઈ, જેનું નામ છે દેવી વાત્સલ્ય સુધા. આ ગ્રંથનું નામ વાત્સલ્ય સુધા એટલે રાખ્યું કે માનું વાત્સલ્ય એ એવું હોય છે કે જેની સામે બીજી બધી વસ્તુઓ નાની પડે, તુચ્છ પડે. આપણે ત્યાં કહેવામાં આવ્યું કે માગ્યા વગર તો માય ન પીરસે. પણ હું એમ કહું કે જે બાળકને માગ્યા વગર આપે એ માં છે. અને એટલા જ માટે આ પુસ્તકનું નામ દેવી વાત્સલ્ય સુધા એવું રાખ્યું. જે દેવી ભાગવતના સાર રૂપ છે. આ પુસ્તક એની વિષય વસ્તુ જોઈએ તો શ્રીમદ દેવી ભાગવતમાં દરેક દ્વાપર યુગમાં અલગ અલગ વ્યાસ થયા. કોઈ એક વ્યક્તિએ વ્યાસનું કાર્ય નથી સંભાળ્યું, અલગ અલગ વ્યક્તિઓએ વ્યાસનું કાર્ય સંભાળ્યું છે. એ વ્યાસની નામાવલી આ દેવી વાત્સલ્ય સુધામાં સંપાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે, લખવાનો પ્રયત્ન કર્યો છે. બીજું કે કઈ કઈ તિથિમાં માતાજીને કયા કયા નૈવેદ્ય સમર્પિત કરવા, એ આ દેવી વાત્સલ્ય સુધા પુસ્તકમાં સંપાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે પ્રતિપદ્યામ ઘૃતમ દદ્યાદ રોગહીનો ભવે નરઃ. એવું કહેવાય છે કે એકમને દિવસે, એમાં પણ શુદ્ધ એકમ હોય, પ્રતિપદાના દિવસે જો માતાજીને ઘી ધરાવવામાં આવે તો રોગ મુક્તિ થાય. બીજને દિવસે જો વ્યક્તિ માતાજીને સાકર ધરાવે તો આયુષ્યની વૃદ્ધિ થાય. આયુષ્યની વૃદ્ધિ થાય એટલે જેટલો સમય આપણે જીવવાનું હોય, કારણ કે અમર તો કોઈ છે જ નહીં, પણ જેટલો સમય આપણે રહીએ, તંદુરસ્ત રહીએ. તો આવા બધા વિષયો દેવી વાત્સલ્ય સુધામાં છે, જે દેવી ભાગવતમાં વર્ણિત વિષયો છે. દેવી ભાગવતનો મહાત્મ્ય અને શ્રીમદ દેવી ભાગવતમાં પ્રથમ સ્કંદથી લઈ અને 12મા સ્કંદ સુધી જે કથા પ્રસંગો છે એને સાર રૂપે આ પુસ્તિકામાં સંપાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં આધ્યાત્મિક અર્થ, સામાજિક અર્થ, પણ કેન્દ્રમાં બધાયની સાથે માનો મહિમા. આપણે ત્યાં જય આદ્યા શક્તિ જે આરતી છે, આ આરતી શ્રીમદ દેવી ભાગવતનો સાર છે. તો એનું શું મહત્વ છે એ પણ આ દેવી ભાગવતમાં સંપાદિત
કરવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીમદ દેવી ભાગવત એના આધારે આ જે પુસ્તક છે દેવી વાત્સલ્ય સુધા, એમાં જય આદ્યા શક્તિ જે આરતી છે એને પણ સંપાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ દેવી વાત્સલ્ય સુધા એનું પુસ્તક, એ ગ્રંથનું પ્રાગટ્ય 2022માં પ્રથમ આવૃત્તિ થઈ હતી. બીજી આવૃત્તિ 2025માં પ્રગટ થઈ. તો એવી રીતે કાર્ય ચાલ્યું. આ દેવી વાત્સલ્ય સુધા પુસ્તકમાં જેમણે રાઇટર તરીકેની ભૂમિકા નિભાવી, અત્યારે એમનું પાર્થિવ દેહ નથી, પણ અશોકભાઈ ચોરા, જે પૂર્વમાં મેં વાત કરી કે ભારત પેટ્રોલિયમમાં પોતે કાર્યરત હતા, નિવૃત્ત થયા પછી એમને ખૂબ મારી સેવા કરી, તો આજે હું એમને હૃદયથી સ્મરું છું. દેવી વાત્સલ્ય સુધા જે દેવી ભાગવતના સાર રૂપ છે, અને આ ગ્રંથ જે કોઈ વ્યક્તિ વાંચે એને દેવી ભાગવત વાંચવાની ઈચ્છા થાય, તો આ ગ્રંથ કોઈને પણ પ્રાપ્ત કરવો હશે તો અમારો મોબાઈલ નંબર છે, સંપર્ક કરી અને આ ગ્રંથ એ પોતે પ્રાપ્ત કરી શકશે. તો ડૉક્ટર કૃણાલ જોશી યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુક સાથે આપણે જોડાઈએ અને અન્યને પણ આપણે જોડીએ, તો આવા આધ્યાત્મિક વિષયોનું દર્શન પ્રાપ્ત થઈ શકે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર.